હેલો ફ્રેન્ડ, અમે પહોંચી ગયા હોળીમાંના દર્શન કરવા માટે. જો અહીંયા અમારા ઘરે મંદિર છે ને, અમારી સોસાયટીમાં, ત્યાં મસ્ત હોળીમાં મસ્ત પ્રગટાવ્યા હતા ને બહુ સરસ થયા હતા. પહેલાં તો કોઈ વાતે હોળીમાં જગતા જ નહોતા, પછી કેટલું ઘી નાખ્યું. જો પછી અમારા મંદિરે મસ્ત દર્શન જો કરી લીધા. મેં તો કરી લીધા, તમે બધાય પણ કરી લેજો. અને જય હોલિકા લખવાનું ભૂલતા નહીં, બરોબર. જો મારા વિવાન કે મમ્મી મને એ વિડીયો લઈ લે. મારા વિવાનને કેમ હું બાકી રાખી દઉં. પછી તો મારા વિવાનને મેં લઈ લીધો. પછી તો એના પપ્પા કહે કે હું કનિષ્કાને પગે લગાવી દઉં. પછી એને પગે લગાવી દીધી કનિષ્કાને. પછી તમે બધાએ તમારા બાળકોને લગાવ્યા કે નહીં? કોના બાળકો આ વરરાજા બન્યા છે એ તો પ્લીઝ કોમેન્ટ કરજો, કે જેના બાળકોની આ પહેલી હોળી છે. મારી કનિષ્કાની તો આ બીજી હોળી છે. જો બધા દર્શન કરે છે એકદમ સરસ, બધા સોસાયટીના લોકો. પછી અમે દર્શન કરીને પહોંચી ગયા સીધા માર્કેટ અમે એટલા માટે ગયા કેમ કે થોડી કલર ને એવું વિવાનને કાલે સ્કૂલે લઈ જવાનું છે, એટલા માટે જો અમે માર્કેટ ગયા હતા. બહુ સરસ મસ્ત આખું માર્કેટ સ્પેશિયલ કોઈ પણ તહેવાર હોય એનું જ બધું એ હોય. જો આજે આ વખતે તો હોળી છે એટલે બધું પિચકારી કલર જોવા જ મળશે. માર્કેટમાં બીજું તમને કાંઈ જોવા મળે જ નહીં. પહોંચી ગઈ સીધી માર્કેટ. એકદમ થઈ ગઈ અમારી એન્ટ્રી માર્કેટમાં નારોળે. પછી તો જો વિવાનને તો પછી આવું બધું જોઈએ એટલે વિવાનને તમારે એવું કાંઈ નહીં લઈ લેવાનું. આપણે એવું કાંઈ નહીં મોંઘા મોલમાંથી લઈએ, આપણે તો નીચે બેઠા માણસો પાસેથી નહીં લઈ લઈએ. પછી તો જો મેં ફિસકારી લઈ લીધી. મને તો એમ જ થયું ગાલો હું યુદ્ધ કરવા જાઉં. મારે હોળી ન રમવાની હોય, હું કેમ બાકી રહી જાઉં. પછી મારા વિવાનને જો આ પસંદ, ઘડીક વિવાન એમ કે આ લવ ઓલી લવ, આ લવ ઓલી લવ એવું કરે છે. જો ફાઇનલી વિવાનભાઈ એક પિચકારી પસંદ કરી લીધી. પછી તો એનો પપ્પા જો કનિષ્કાના પપ્પા કાંક કહે છે. કનિષ્કાને મેં રંગ લગાવી દીધો છે ને એટલે એ મને કાંક કહે છે કે જો મારી કનિષ્કાએ બોલ છે એના રંગ લગાવ્યો ને એટલે મજા નથી આવતી. એની તો બીજી હોળી છે. તમારા બાળકોની પહેલી કે બીજી? તો તમારા બધાના જીવનમાં મસ્ત રંગોથી ભરેલી હોય અને જીવન હંમેશા રંગો ભરેથીને જ રહેવું જોઈએ. અને જે બધા બાળકોની આ પહેલી હોળી છે એના માટે તો ખાસ. પછી તો પી લીધું શેવડીનો રસ, એમાં કેમ બાકી રહી જાય? બહાર જઈએ ને કાંઈ ખાઈએ પીએ ને એવું થોડું હાલે, તો મને ખોટું લાગી જાય. પછી તો મસ્ત રસ પી લીધું. પછી કનિષ્કા કે મને તો આપ, મને કેમ ભૂલી જાશ? કનિષ્કાને મારે કેમ ભૂલી જવું? એને હું થોડી ભૂલી જાઉં. જો એના પપ્પા એમ કહે છે હાલો મિત્રો રસ પીવા. પછી વિવાન એમ કે આપણે મમ્મી રસની દુકાન રાખી હોય કેમ થાય, પણ આપણે કાંઈ આવડવું જોઈએ ને. જો વિવાન કે મમ્મી હવે એક ફોટો અહીં ખેંચી લેજો તો હું કેવો લાગુ છું એવું કહીશ. કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને શેર કરજો. જય માતાજી. આવજો મિત્રો.